શું સમાચાર વિસ્તારથી? સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા મોરચે દેશભરમાં પ્રથમ ક્રમ મળ્યો છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ શહેરી હકીકત કંઈ અલગ જ છે એવું માને છે શહેર કોંગ્રેસ. ખ્વાજાનગર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ શહેરના અનેક વિસ્તારમાં ફેલાયેલા કચરાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ વિરોધ અગાઉથી જાણ થતાં પોલીસે વિરોધ પ્રારંભ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરી દીધા હતા. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે સુરત બે ભાગમાં વહેંચાઈ ગયું છે, એક શાઇનિંગ સુરત અને બીજું નજરઅંદાજ થયેલું ગરીબ સુરત. એક તરફ સુરત મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતા માટે નંબર 1નું સન્માન મેળવે છે, તો બીજી તરફ શહેરમાં કચરાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. શહેરના ઉધના દરવાજા ખ્વાજાનગર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સફાઈ અભિયાન શરૂ કરે એ પહેલા રાષ્ટ્રીય ધોરણે શરૂ થનારા સ્વચ્છતા અભિયાન સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટે જણાવ્યું કે સુરત શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે, ગરીબોનું સુરત અને અમીરોનું સુરત. સરકાર અમીરો માટે વિકસિત સુરતને ચમકાવે છે, જ્યારે ગરીબો માટેના વિસ્તારોમાં કચરો, ગંદકી અને સુવિધાઓની હકીકત બદલાઈ નથી. વિરોધ દરમિયાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા અને સ્થળ પરથી હટાવી દીધા હતા. સફાઈમાં નંબર 1 હોવાના દાવાઓ વચ્ચે સત્તાધારી તંત્ર સામે આવા વિરોધ શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ રહ્યા છે. કોંગ્રેસે આંધળા વિકાસને સમર્પિત કહીને ગરીબ વિસ્તારના સમસ્યાઓને મુખ્ય વિવાદનું કેન્દ્ર બનાવી દીધું છે. આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માંડોજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય, માત્ર ટ્રાફિકનો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારો સફાઈ કરશે. અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છીએ કે દિન 4ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ના આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે. એની જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે. આ ખ્વાજાનગર વિસ્તાર છે, લિંબાયત ઝોનનું. અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલી છે કે જે 5 દિવસથી પાણી ભરાઈ ગયેલું હતું, અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લિંબાયત ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કંઈ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદકીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે. તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને આ સાફ સફાઈ કરવાનો અભિયાન અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. સુરતની સફાઈ અંગે સત્તાધીશો એવોર્ડ મેળવી રહ્યા છે, પરંતુ વિપક્ષ પાર્ટીનો આરોપ છે કે એવોર્ડ માત્ર શહેરના અમુક વિસ્તારો સુધી સીમિત છે. ગરીબ વિસ્તારોમાં આજે પણ કચરો, ગંદકી અને અપૂરતી સફાઈ સેવા લોકોની જિંદગીને અસર કરે છે. કોંગ્રેસે એ જ મુદ્દાઓને આધાર બનાવી વિરોધ દાખલ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વિરોધને રાજકીય માનીને અવગણશે કે પછી હકીકતને સમજીને યોગ્ય પગલાં ભરશે. સુરત શહેરમાં ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્ન મામલે મેયર દક્ષેશ માવાણીએ કડક વલણ અપનાવ્યું છે. મેયરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ધોવાણ અને ખાડાઓની સમસ્યા વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. શહેરના મેયરની અધ્યક્ષતામાં આજે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને ડ્રેનેજની કામગીરી મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મેયર ઉપરાંત પાલિકા કમિશનર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નાગરિકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને મેયરે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું હતું. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને 3 થી 4 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં તમામ ખરાબ રસ્તાઓનું સમારકામ અને ડ્રેનેજને લગતી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. વધુમાં મેયરે રોડ રિપેરિંગની કામગીરી દરમિયાન ટ્રાફિકને કોઈ અડચણ ન થાય તેની ખાસ કાળજી રાખવા પણ સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોડ પર ટ્રાફિક જામ ન થાય તેવી રીતે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
આ બેઠકમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે થયેલા રોડ ધોવાણ અને ખાડાઓના મુદ્દે પણ ગંભીર ચર્ચા થઈ હતી. મેયરે મેટ્રોના અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો મેટ્રોના અધિકારીઓ દ્વારા રોડ રિપેરિંગ અને આનુષાંગિક કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો આ મામલે ગુજરાત સરકારને જાણ કરવામાં આવશે. આ નિવેદન દર્શાવે છે કે મેયર આ મુદ્દે ગંભીર છે અને કોઈ પણ ભોગે શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કટિબદ્ધ છે. 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ. એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપી દીધું છે. જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે. જ્યાં ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે. એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય. ભવિષ્યમાં આવી સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય અને કામગીરીની પ્રગતિ પર નજર રાખી શકાય તે માટે મેયરે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે દર 15 દિવસે રિવ્યુ મીટિંગ યોજવામાં આવશે અને કામગીરીનો વિગતવાર રિપોર્ટ પણ માંગવામાં આવશે. આ નિર્ણયથી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહેશે અને જવાબદારી નક્કી કરવામાં મદદ મળશે. સુરત શહેરમાં પ્રથમ વરસાદ પછી શહેરના જે રોડ રસ્તા જે ખાડામાં ધોવાણ થતાં ખાડામાં બદલાઈ ગયા હતા અને તેના લીધે થતું ટ્રાફિક અકસ્માતની સમસ્યા મીડિયામાં વારંવાર ઉચકાતી હતી. ત્યારે સુરત શહેરના ચોમાસા પહેલાં જે રોડ ધોવાણ થયા હતા ત્યારે ખાડાઓને વધતા જતા પ્રશ્નોને લઈને મેયર જગદીશ મેવાણીએ એક કડક વલણ અપનાવ્યું છે. તમે જોઈ શકો સુરત શહેરના રસ્તાઓના જે અકસ્માત અને ખાડાઓ દેખાયા હતા તેના પછી મેયર જગદીશ મેવાણીએ આજે કડક વલણ અપનાવ્યું હતું. ત્યારે આજે મેયર જગદીશ મેવાણીની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી, મેટ્રોના અધિકારીઓ તેમજ મહત્વપૂર્ણ લોકોની બેઠક મળી હતી. તેમાં સુરત શહેરના દરેક જગ્યામાં જે રસ્તાઓ છે તેના ખાડાઓ પડ્યા છે તેને સમારકામ કરવામાં આવે અને ખાસ કરીને મેટ્રોની જે કામગીરી છે તે મેટ્રોના અધિકારીને તાકીદ કરવામાં આવી હતી કે જે રસ્તાઓ ત્યાં કામગીરીના લીધે ખરાબ થયા છે તેને સમારકામ કરીને સ્વચ્છ કરવામાં આવે જેના લીધે વરસાદના સમયે કોઈ જાતની અનહોની કોઈ ઘટના, અપ્રિય ઘટના ન બને. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે. સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન આવ્યું હતું, જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા. રવિવારે શહેરમાં 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ડભોલીમાં ધ ડોટ બોલ નામક ગેરકાયદે ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાય થઈ ગયો હતો, જેથી દોડધામ મચી ગઈ હતી. યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે જ બોક્સનો શેડ તૂટી પડ્યો હતો. કેટલાક યુવકોએ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો. એક યુવકના ખભા પર શેડનો પાઇપ પડતા તેને ઈજા પહોંચી હતી. તમામ યુવકોએ ભેગા મળીને શેડને ઊંચો કરીને યુવકને બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ તૂટી પડેલા શેડની નીચેના તમામ લોકો બહાર નીકળી ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈને વધુ ઈજા થઈ ન હતી. જો કે વધુ એક દુર્ઘટના પછી પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું, કારણ કે આ ક્રિકેટ બોક્સ ગેરકાયદે હતું. સંચાલકોએ કતારગામ ઝોનમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી. વરસાદના કારણે ક્રિકેટ બોક્સ પર પતરાના શેડ લગાડવામાં આવ્યા હતા. ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાથી સોમવારથી કતારગામ ઝોનની ટીમ નોટિસ આપશે. જો કે અહીં વાત એક જ ક્રિકેટ બોક્સની નથી. શહેરમાં અને તેમાં પણ ખાસ કરીને અઠવા, પાલ, અડાજણ સહિત ઘણા ખરા વિસ્તારોમાં ઠેર ઠેર ક્રિકેટ બોક્સ ખુલી ગયા છે. આ તમામ ક્રિકેટ બોક્સ કાયદેસર છે કે નહીં તેને લઈને સવાલો ઊભા થયા છે. સોમવારે પાલિકાની ટીમ ક્રિકેટ બોક્સનો સર્વે કરી ગેરકાયદે હશે તો ઉતારી પાડવા નોટિસ આપશે. કતારગામ ઝોનમાં સર્વે શરૂ કરાયો છે, જેમાં પ્રાથમિક તપાસમાં 4 ક્રિકેટ બોક્સ હોવાનું બહાર આવ્યું છે. જો કે એક અંદાજ મુજબ શહેરમાં હાલમાં 500થી વધુ ક્રિકેટ બોક્સ ધમધમી રહ્યા છે. TP 50 વેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 80 1
રામકથા રોડ SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું. આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બંગલોઝ પાસે આવેલું ધ નોક આઉટ બોક્સ ક્રિકેટ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ, મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ ટર્ફ, નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ, સિંગનપોર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી. અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે. બરોડામાં જ્યારે ગેમ ઝોનમાં ઘટના થઈ હતી ત્યારે પછી સુરતનું તંત્ર પણ જાગ્યું હતું. સુરતમાં કતારગામ ઝોન વિસ્તારમાં 7થી વધુ ક્રિકેટ બોક્સ જે છે તેને સીલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવે છે આ ક્રિકેટ બોક્સ પાસે કોઈ જાતની પરવાનગી નહીં હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા એમને જે માલિકો છે તેને નોટિસ ફટકાર્યા પછી તેમના જે બોક્સ ક્રિકેટ બોક્સ છે ઝોન છે તેને બંધ કરવામાં આવ્યા, સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. હાલ આવી રીતે સુરત મહાનગરપાલિકાના અંદરના કેટલાક ગેમ ઝોન છે ને ક્રિકેટ બોક્સ ગેમો જે ઝોનો છે તેને પોલીસ દ્વારા SMC દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે ને કાયદેસર જે નથી તેને કાયદેસરની કાર્યવાહી કરી નોટિસ ફટકારી તેને સીલિંગની પ્રક્રિયા સુરત મહાનગરપાલિકાએ ફરી એકવાર શરૂ કરી છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. એક અજાણ્યા યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સમયે યુવકે પોતાની બેગ અને ચપ્પલ બ્રિજ પર રાખીને નદીમાં કૂદી પડ્યો હતો. ઘટના જોવા મળતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો અને તરત જ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. યુવકની ઓળખ જાણી શકાઈ નથી અને હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાપોદ્રા બ્રિજ પર બેગ અને ચપ્પલ ઉતારી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જેના પગલે સ્થાનિક રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અંગેની જાણ બાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. એક યુવક કાપોદ્રા બ્રિજ પર પહોંચ્યો હતો, ત્યારબાદ બેગ અને ચપ્પલ ઉતારી બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવતા જ ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમો તેમજ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક તાપી નદીના વહેણમાં તણાઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ આપઘાત કરનાર યુવક કોણ છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવકની ઓળખ સ્થાપિત કરવા અને તેણે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં ફરી એકવાર જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે અચાનક ધરાશાયી થયો. પહેલા માળનો મોટો હિસ્સો ધરાશાયી થતા 4 થી 5 દુકાનો દબાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રોની કામગીરી દરમિયાન જમીનમાં થતો વાઇબ્રેશન આ દુર્ઘટનાનું કારણ બની શકે છે. હવે પ્રશ્ન એ છે કે શહેરના આવા જર્જરિત બિલ્ડિંગોના અવશેષોમાં ક્યારે સુધી લોકોની સલામતી હોવી શક્ય રહેશે? શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા મિશન બિલ્ડિંગમાં બુધવારની મધરાતે અચાનક ગેલેરીનો મોટો ભાગ ધરાશાયી થઈ પડ્યો હતો.
અકસ્માતે પહેલા માળનો હિસ્સો તૂટી પડતા નીચે આવેલી આશરે 4 થી 5 દુકાનો તેના નીચે દબાઈ ગઈ હતી. દુકાનો બંધ હોવાને કારણે કોઈ જાનહાનિ ટળી હોવા છતાં આ ઘટનાએ આસપાસના રહીશો અને વેપારીઓમાં ભારે ભયનો માહોલ સર્જી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ મિશન બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત સ્થિતિમાં હતી અને તેના સમર્થન સ્તંભો અને ગેલેરીના ભાગોમાં તિરાડો પણ દેખાતી હતી. છતાં સ્થળીય તંત્ર દ્વારા કોઈ પ્રકારની ચેતવણી કે કાર્યવાહી કરવામાં આવી ન હતી. રાત્રિના સમયે ગેલેરી ધરાશાયી થતા અવાજ સાથે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે નજીકમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે જમીનમાં સતત થતો વાઇબ્રેશન મિશન બિલ્ડિંગના ધરાશાયી પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. રહીશોએ આ પહેલા પણ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરીને મિશન બિલ્ડિંગની હાલત અંગે જાણકારી આપી હતી, પણ તંત્રએ ચિંતા વ્યક્ત કરવા બદલે ઢીલી નીતિ અપનાવી હતી. મેટ્રોના પાઇલિંગ કામ દરમિયાન જમીનમાં પડતા ધક્કાઓના કારણે જૂની બિલ્ડિંગો હચમચી રહી છે અને આગામી દિવસોમાં આવા વધુ બનાવો ન બને તે માટે તાત્કાલિક સર્વે જરૂરી બન્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી બાંધકામની સ્થિતિનો પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે. બિલ્ડિંગનો હજુ વધુ જોખમયુક્ત ઠેરવીને રહીશોને ખાલી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે દુર્ઘટના બાદ પગલાં લેવાયા એ દર્શાવે છે કે તંત્ર ઇવેન્ટની રાહ જુએ છે, પ્રિવેન્શનના પગલાં લેવાની તૈયારી જ નથી. શહેરમાં અનેક જર્જરિત બિલ્ડિંગો આજે પણ વસ્તી ભરેલી સ્થિતિમાં ઊભી છે, જેને તાત્કાલિક ખાલી કરાવી નવી બાંધકામ યોજના હેઠળ સ્થળાંતરિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કોર્ટના અનેક ચુકાદા, મ્યુનિસિપલ નોટિસ અને ચેતવણીઓ છતાં પણ આંકડાઓ કહે છે કે દર વર્ષે સુરતમાં ઓછીમાં ઓછી 20થી વધુ જર્જરિત બિલ્ડિંગો ધરાશાયી થાય છે. અઠવા લાઇન્સની આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. રાજ્ય સરકાર અને શહેર તંત્રે બિલ્ડિંગ સુરક્ષા અને મેટ્રોના માળખાકીય અસર વિશે ગંભીરતા દાખવવાની માંગ રહીશો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. સુરક્ષા મુદ્દે તાત્કાલિક પગલાં ન લેવાયા તો આવનારા સમયમાં આ પ્રકારની ઘટનાઓ, આ જર્જરિત બિલ્ડિંગો એવા શાંત દેખાતા ખતરા છે જે ક્યારેક પણ જીવલેણ દુર્ઘટના બની શકે છે, સાબિત થઈ શકે છે. સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરતના કેટલીક જે ઇમારતો છે જે જર્જરિત છે તેને સુરત મહાનગરપાલિકાએ વરસાદના પહેલા નોટિસો આપી હતી, પણ ઘણી ઇમારતો ખાલી કરવાની બાકી છે. સુરતમાં વધુ એક જર્જરિત બિલ્ડિંગની ગેલેરી તૂટવાનો કાલ રાતનો બનાવ બન્યો હતો. કહેવાય છે પહેલા માળનો ભાગ ધરાશાયી થવાથી જેમાંથી 4 થી 5 દુકાનો ધસાઈ ગઈ હતી. આઠવા લાઇન્સ પર આવેલી આ બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ નીચે ધસાયો હતો. ખાસ કરીને તમે જણાવો, મેટ્રોની કામગીરી દરમિયાન જમીન વાઇબ્રેટ થતા આ ઘટના બની હોવાનો લોકોનો આક્ષેપ છે. હજુ આ વસ્તુ ક્લિયર થઈ નથી. પહેલા માળાનો ભાગ હતો જે જર્જરિત બિલ્ડિંગનો, તે પડવાની ઘટના બની હતી. ખાસ કરીને આઠવા લાઇન્સમાં મિશન બિલ્ડિંગનો આ ભાગ હતો. મિશન બિલ્ડિંગ છે તેની પહેલા માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 4 થી 5 દુકાનો દબાઈ ગઈ હતી. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસનો દાદાગીરી ભર્યો વર્તનનો વિડીયો સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હોટલ માલિક સાથે પોલીસ સ્ટાફ કેવી રીતે ઉગ્ર રીતે વર્તે છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, છતાં પોલીસ માત્ર હપ્તા માટે જ આવી તપાસ કરે છે. સુરત શહેરમાંથી હાલમાં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ખાવાની હોટલ ચલાવતા વેપારી અને પોલીસ કર્મચારી વચ્ચેનું વર્તન અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. વિડીયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનું તોફાન ઊભું થયું છે. આ દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાલગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોટલના માલિક સાથે જાતે જ દાદાગીરીના અંદાજમાં બોલી રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સુરત પોલીસ હવે ડરાવવા માટે જાય છે કે બચાવ માટે? વિડીયોમાં એક હોટલ માલિક ખાવા માટે બેઠેલા ગ્રાહકોની હાજરીમાં કહે છે કે મેં કંઈ ખોટું કર્યું નથી, તેમ છતાં પોલીસનો રૂખ એટલો કડક અને એકતરફી શા માટે? શું ખરેખર કોઈ ફરિયાદ હતી કે પછી આ પણ હત્યાની ખાટા મીઠા ગાળામાંથી ઉગતી દાદાગીરી છે? હકીકત એ છે કે લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે. આ બાબતે નાગરિકોનો આક્ષેપ છે કે પોલીસ હપ્તા લે છે અને એ માટે જ અસલી ગુનેગારો સામે આંખ મૂંચી લે છે.
જ્યારે નાના વેપારીઓને ટાર્ગેટ કરાય છે. આ વિડીયો હકીકત પર આધારિત છે કે કઈ રીતે પોલીસનો એક નાનો વર્તન પણ વિશ્વાસ પર ભારે અસર પાડે છે. પોલીસ તંત્રે આ ઘટના અંગે પોતાનું સ્પષ્ટીકરણ આપવું જોઈએ અને જો કોઈ કર્મચારી દુરુપયોગમાં સંડોવાયેલો હોય તો તેની સામે કડક કાર્યવાહી થાય એ જ લોકોની માંગ છે. સુરત શહેરના વીજ ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. ડીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલી ઉર્જા કનેક્ટ નામની ખાસ પહેલ હવે અત્યંત લોકપ્રિય બની છે. પીપલોદ ડિવિઝનમાં આવેલા ફ્રન્ટ ઓફિસ કોન્સેપ્ટ હેઠળ હવે તમામ પ્રકારની વીજ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ માત્ર 5 મિનિટમાં થઈ જાય છે. એક જ સ્થળે મીટર બદલાવ, બિલમાં ભૂલ, નામ સુધારણા જેવી તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ છે. ગ્રાહકો માટે ટેકનોલોજી આધારિત આ વ્યવસ્થા કાર્યક્ષમતાની દ્રષ્ટિએ અનુપમ સાબિત થઈ રહી છે. જો આવી જ સેવાઓ તમામ ઝોનમાં ઉપલબ્ધ થાય તો લાખો ગ્રાહકોને મોટો લાભ મળી શકે. વીજ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થાય, તેમના સમય અને ઉર્જાની બચત થાય તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પહેલ ઉર્જા કનેક્ટ નામની ફ્રન્ટ ઓફિસ કોન્સેપ્ટ સુવિધા અત્યંત લોકપ્રિય બની છે. સુરત સિટી સર્કલના પીપલોદ ડિવિઝનના એક જ સેન્ટર પરથી તમામ પ્રકારની ફરિયાદોનું સમાધાન માત્ર 5 મિનિટની અંદર કરવામાં આવે છે. ડીજીવીસીએલની સેવાને ટૂંકા ગાળામાં ભવ્ય સફળતા મળી છે. 27 જાન્યુઆરી 2025ના રોજ શરૂ કરાયેલી આ સેવા દ્વારા છેલ્લા 5 મહિનામાં 9,660 ગ્રાહકોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે. આપને જણાવવા માંગુ છું કે અમોએ સુરત સિટી સર્કલના પીપળોદ ડિવિઝનની અંતર્ગત એક નવી પહેલ ચાલુ કરી છે કે જેમાં અમારા જે વીજળીના ગ્રાહકો હોય છે એમને અમારી વિવિધ ઓફિસો પર જઈ અને એમની કમ્પ્લેનો, માહિતી વગેરે લેવાનું થતું હતું. એમની જગ્યાએ અમે આ એક ફ્રન્ટ ઓફિસ કન્સેપ્ટમાં કે કન્ઝ્યુમરોએ એક જ જગ્યાએ આવવાનું, એમને બીજા કોઈ ટેબલ પર જવાનું નહીં, એક જ ટેબલ પર એમને જે કંઈ સમસ્યાઓ જે છે એનું નિવારણ માટેની તમામ પ્રક્રિયાઓ ત્યાંથી જ થાય અને અમારે એમાં બીજા કંઈ કામ કરવાની જરૂર હોય તો એનું ફોલોઅપ પણ અહીંયાથી જ લેવાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને એ વ્યવસ્થાને અમે ઉર્જા કનેક્ટ ના નામથી ઓળખીએ છીએ અને એમાં અમારા માનવંતા ગ્રાહકોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળી રહે એ ટાઈપની વ્યવસ્થા કરી છે. સુરત સિટી સર્કલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર ભરત ગોધાણીએ જણાવ્યું કે અગાઉ વીજ ગ્રાહકોને વિવિધ ઓફિસોમાં જઈને ફરિયાદ દાખલ કરવી પડતી હતી, પણ હવે ઉર્જા કનેક્ટ સેવા થકી એક જ ટેબલ પરથી તમામ વીજ સેવા મળી રહે છે. આ કોન્સેપ્ટમાં ગ્રાહકોને એક જ સ્થળે તમામ પ્રકારની વીજ સેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં તેમણે કહ્યું કે દરરોજ સવારે 10:20 થી સાંજના 6:10 દરમિયાન વીજ બિલમાં ભૂલ, મીટર બદલાવ, વીજ પુરવઠાની સમસ્યા, નામ એડ્રેસમાં સુધારો, નવા કનેક્શન માટે અરજી વગેરે કામગીરી થાય છે. ગ્રાહકોને ટોકન આપી 6 અલગ-અલગ ડેસ્ક પર સેવા આપવામાં આવે છે, જેના કારણે કોઈ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી. ડીજીવીસીએલના ઉર્જા કનેક્ટ દ્વારા ટેકનોલોજી અને ગ્રાહક સેવા વચ્ચે ઉત્તમ જોડાણ સ્થાપિત થયું છે. હું અહીંયા ડીજીવીએલમાં આવી છું વેસુ ખાતે. અહીંયા મારું કામ હતું, મારા નવા મીટરના ટેસ્ટિંગ માટેનું રિપોર્ટિંગ કરવાનું હતું. એના માટે અહીંયા મારું કામ ફક્ત 5 મિનિટમાં પતી ગયું અને એટલું સરળતાથી પતી ગયું કે ખરેખર જે ડીજીવીએલ્સ માટેના અમારા જે બીજા એરિયાના હતા એના કરતાં બેટર છે. અને આવું હું ઈચ્છું છું કે બધા એરિયામાં તમે કરો. જે તમે સિટિંગની વ્યવસ્થા કરી છે, જે ટોકનની વ્યવસ્થા કરી છે, જે રીતે ડેસ્ક પર વારા પરથી જવાય છે, કોઈ લડાલડી નથી અને એટલું બેટર લાગ્યું છે અમને લોકોને. ફીલ થાય છે કે હા એક 5 સ્ટાર હોટલમાં આવ્યા ને એવું ફીલ થાય છે. ફક્ત 5 મિનિટમાં ફરિયાદનું નિવારણ. પ્રીતિબેન પટેલે ડીજીવીસીએલની સુવિધાને બિરદાવી. જહાંગીરપુરાની સામર્થ્ય સોસાયટીના 43 વર્ષીય વીજ ગ્રાહક પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે હું પીપલોદમાં નવા મીટરની ટેસ્ટિંગ રિપોર્ટ અંગે ફરિયાદ લઈને આવી હતી. ફક્ત 5 મિનિટમાં જ મારી ફરિયાદનો ઉકેલ આવી ગયો. અગાઉ આવા એક કામ માટે અલગ અલગ ઓફિસોના ચક્કર મારવા પડતા, જ્યારે હવે આ કામગીરી બહુ સરળ બની ગઈ છે. અહીં તમામ વીજ સુવિધાઓ મળી રહી છે. મશીનથી ટોકન આપવામાં આવે છે. 6 ડેસ્કમાંથી જે ડેસ્ક પર ટોકન નંબર આવે ત્યાં જઈને સીધો ઉકેલ મળે છે. સમય મુજબ ડીજીવીસીએલ દ્વારા સરાહનીય પરિવર્તન કરવામાં આવ્યું છે. વીજ ગ્રાહકો માટે આવી સુવિધા બદલ ડીજીવીસીએલની ટીમને અભિનંદન આપ્યા હતા.
આભવા ગામના ઇન્દુબેન પટેલને સ્માર્ટ સર્વિસ સેન્ટરનો સુખદ અનુભવ થયો. મેં આભવાથી આવેલી છું. મારું નામમાં ફેરફાર કરવાનું હતું, પણ 5 જ મિનિટમાં મારું કામ થઈ ગયું. મને ઘણું સારું લાગ્યું, બહુ ચેન્જ લાગે છે. તરત જ મારું કામ થઈ ગયું. પહેલા લાઈનમાં ઊભું રહેવું હતું, લંચ ટાઈમ પડી જતો હતો, અત્યારે તરત જ મારું કામ થઈ ગયું. આહવા ગામના વીજ ગ્રાહક ઇન્દુબેન પટેલે જણાવ્યું હતું કે મારે વીજ બિલના નામમાં સુધારો કરાવવાનો હતો. જ્યારે મને ખબર પડી કે વેસુ પીપલોદના DGVCL ડિવિઝનમાં વીજ ગ્રાહકો માટે વિશેષ સેવા શરૂ થઈ છે, ત્યારે અહીં આવતા ફક્ત 5 મિનિટમાં જ બિલના નામમાં જરૂરી સુધારો થઈ ગયો. આ સેન્ટર દ્વારા ઝડપથી ફરિયાદોનું નિરાકરણ થાય છે અને ગ્રાહકોને કોઈ જ અડચણ પડતી નથી. DGVCLના તમામ સેન્ટરોમાં આ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી વધુ લોકો લાભ લઈ શકે. તાપી જિલ્લા ભાજપના યુવા નેતા વિપુલ ભથવારે તેમના ભાઈ સાથે મળીને જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. 34 બોટલ રક્તદાન, હોસ્પિટલમાં જમવાનું અને વિદ્યાર્થીઓ માટે કેક કાપી જેવી સેવાભાવની પ્રવૃત્તિઓથી સમાજમાં જનસેવાના સંદેશે પ્રેરણા આપી. તાપી જિલ્લા ભાજપના યુવા નેતા વિપુલ ભથવારે તેમના ભાઈ ઉમેશ ભથવારના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવી આજના યુવાનોને જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા પ્રેરિત કર્યા હતા. એમ તો બધા સામાન્ય રીતે પોતાનો જન્મદિવસ, બર્થડે, કેક કાપી ખાવા પીવાનો પ્રોગ્રામ કરી યાદગાર કરતા હોય છે, પરંતુ મનમાં લોક સેવાનો ભાવ હોય તો પોતાના જન્મદિવસને સેવા દિવસ તરીકે પણ ઉજવી શકાય છે. ત્યારે તાપી જિલ્લા ભાજપના યુવા નેતા વિપુલ ભથવારે તેમના ભાઈ ઉમેશ ભથવારના 34મા જન્મદિવસ નિમિત્તે 34 બોટલનું રક્તદાનનું આયોજન કર્યું હતું. સાથે વ્યારાની રેફરલ હોસ્પિટલ ખાતે આવેલું ખીચડી ઘર ખાતે દર્દીઓ તેમજ હોસ્પિટલ ખાતે આવેલા લોકો માટે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા અને દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને સાંજે વ્યારાના જ્ઞાન શક્તિ ખાતે 280 વિદ્યાર્થીઓ સાથે કેક કાપી વિદ્યાર્થીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ભથવારે તેમના અને ભાઈના જન્મદિવસને લોકો સેવા કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આજે મારી અને મારો ભાઈ ઉમેશ એમને જન્મદિવસ હોવાથી અમે આજે 33 વર્ષમાંથી 34 વર્ષમાં પધાર્યા છે. ત્યારે અમે આજે બધા ભાઈઓ ભેગા થઈને 34 બોટલનું બ્લડ ડોનેશન કર્યું છે. અને ખાસ કરીને આજે એક સંદેશો હું યુવાન તરીકે આપવા માંગુ છું કે જ્યારે પણ જન્મદિવસ હોય તો બીજી ખોટા ખર્ચા કે બીજી કોઈ વૃત્તિ કરવા કરતાં એક સામાજિક અને એક સેવાકીય કાર્ય કરવું જોઈએ. એનું કાર્ય માટે એની શરૂઆત અમે યુવાધન તરીકે આજે કરી છે. એમાં આજે અમે સવારથી લઈ અલગ પ્રકારની સેવાઓ કરીએ છીએ. ત્યારે પહેલો પ્રોગ્રામ અમારો બ્લડ ડોનેશનનો છે અને ત્યારબાદ અમે વ્યારામાં ઘર ખીચડી છે જેવા 2 ટાઈમનું જમવાનું પણ કરાવવાના છે. જન્મદિવસે સેવાભાવના કાર્ય કરવાથી માત્ર પોતાનો દિવસ યાદગાર નથી બનતો, પણ સમાજ માટે એક સકારાત્મક સંદેશ પણ જાય છે. વિપુલ ભથવારે અને તેમના પરિવારજનો દ્વારા યોજાયેલા આ સેવા કાર્યએ આજના યુવાનોને જનસેવા તરફ વાળવાની પ્રેરણાદાયક દિશા આપે છે. આવા શુભ પ્રસંગોને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે તો સમાજમાં પ્રેમ, કરુણા અને માનવતાનો સાકાર સંદેશ પ્રસરે. એ જ છે સાચી ઉજવણીની પરંપરા. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.